તો નમસ્કાર ગુજરાત તાજા નવા હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। આજે જોશું તો ગુજરાત માટે કાળ છપાતો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। 6 ઇંચના વરસાદો મંડાણ નાખીને બેસી ગયા છે। ત્યારે આજે અને આવતીકાલનો દિવસ ગુજરાત માટે અતિ ભયંકર રહેવાના એંધાણ, કારણ કે જોઈ લો તો ગુજરાત ઉપર અતિ ભારે વરસાદની ખૂંખાર સિસ્ટમ હવે આગળ વધી ગઈ છે। તેને લઈને ગુજરાત રાજ્યની અંદર હવે 10 ઇંચના વરસાદો, અતિવૃષ્ટિના વરસાદો ફૂંકાવાના છે। કયા કયા ગામડાઓ અને કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તેના વિશે પણ ચર્ચા કરવાની છે, કારણ કે 55 તાલુકાઓની અંદર સરકારના હવામાન ખાતા દ્વારા આજે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને રેડ એલર્ટ વાળા ભાગોની અંદર જે છે તે 10 ઇંચના વરસાદો છોતરા કાઢવાના છે। તો ગુજરાતીઓ તૈયારી રાખજો, કારણ કે 27 તારીખ સુધીમાં ગુજરાત રાજ્ય ઉપર જે છે તે અતિ ભારે તોફાની વરસાદ, ગાજવીજ સાથે અને ભારે પવનો સાથેના જોવા મળવાના છે, જેની શરૂઆત 26 તારીખે વહેલી સવારથી ગુજરાત ઉપર થઈ ગઈ છે, જેને લઈને આગામી 3 દિવસ ગુજરાત માટે અતિ ભયંકર રહેવાના એંધાણ છે, કારણ કે કાળ સમાન વાદળો, અતિ ભયંકર કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો તમે જુઓ તો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે અત્યારે આવી ગયો છે। અને આ જેટલા પણ વાદળો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ લો, આ જેટલા પણ વ્હાઇટ ભાગો છે તે અતિ ભયંકર કાળ સમાન વાદળો છે, જે ગુજરાત માટે મિત્રો અત્યારે જે છે તે ત્રાટકવાના છે, જેને લઈને કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથેનો અતિ ભયંકર વરસાદ આવવાનો છે, જે લઈને હવામાન નિષ્ણાંતો તરફથી તો મિત્રો કેટલીક ડરામણી આગાહીઓ પણ આપી દેવામાં આવી છે, જે લઈને ગુજરાત રાજ્ય ઉપર આગામી 4 થી 5 દિવસ અતિ ભારે રહેવાના છે। જે લઈને મિત્રો જો તમારી તૈયારી ના હોય તો રાખજો, કારણ કે શનિ રવિનો દિવસ જે છે તે મિત્રો અતિ ભારે રહેવાના એંધાણ હતા। તેમાં ખાસ મિત્રો રવિવાર એટલે કે 27 તારીખે વહેલી સવારથી 6 વાગ્યાથી લઈને સાંજના 12 વાગ્યા સુધી ગુજરાત રાજ્ય ઉપર જે છે તે નવા જૂની થવાના છે, જેના વિશે આ વિડીયોની અંદર મિત્રો વિસ્તારથી વાત કરીશું, જેની અંદર કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે, A to Z માહિતી આપું। સૌથી પહેલા મિત્રો કેટલાક હવામાન વિભાગ તરફથી જે રેડ એલર્ટો આપી દેવામાં આવ્યા છે, ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે। ટોટલ 100 તાલુકા ઉપર વરસાદની અતિ ભારે ઘાત છે, તે કયા કયા તાલુકાઓ છે તેના વિશે વાત કરીશું। બીજા નંબર ઉપર આગામી 5 દિવસનું હવામાન કેવું જોવા મળવાનું છે તેના વિશે પણ મિત્રો તમને ડિટેલ જે છે તે આપવામાં આવશે, અને તેની સાથે આજે ગુજરાત રાજ્યમાં કેટલો વરસાદ આવશે, જેમાં 27 તારીખ ઉપર આપણું મુખ્ય ફોકસ છે। 27 તારીખે વહેલી સવારે 5 વાગ્યાથી લઈને સાંજના 12 વાગ્યા સુધી ગુજરાત રાજ્યમાં કેટલો વરસાદ જોવા મળશે, બધી ડિટેલ વિગતસર આપણે વાત કરવાની છે। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા જાણીએ કે જે નવા નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે સરકારની ઓફિશિયલી વેબસાઇટ તરફથી, તેના વિશે વાત કરીએ। મિત્રો જોઈ લો કે ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર જે છે તે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યા છે, જેમાં ગુજરાત ઉપર અતિ ભયંકર વાદળોના ઘેરાવાઓ ગુજરાતને તબાહી મચાવવાના છે, જેમાં આગામી 24 કલાક માટે જે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે તેના વિશે વાત કરીએ તો જોઈ લો આ ગુજરાત રાજ્યનો નકશો છે, તેમાં આગામી 24 કલાક માટે છોટાઉદેપુર લાગુના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદના રેડ એલર્ટ આપી દેવામાં આવ્યા છે, જેથી આ બધા જ ભાગોની અંદર છોતરા કાઢતો ખૂંખાર અતિ ભયંકર વરસાદ જે છે તે જોવા મળવાનો છે। આટલું જ નહીં, તેની સિવાયના પણ દક્ષિણીય ગુજરાતના જે અન્ય વિસ્તારો છે, જેમ કે ભરૂચ, સુરત, ડાંગ, વડોદરા, આ વિસ્તારોની અંદર હવામાન ખાતા દ્વારા ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। તેની સાથે મિત્રો અન્ય વિસ્તારો વિશે પણ જોઈ લો ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી લાગુના વિસ્તારોથી લઈને આ નકશામાં જુઓ તો ખાસ ઉપરના સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર ઉપર પણ રેડ એલર્ટ જોઈ લો મિત્રો દેખાઈ રહ્યા છે, જેને લઈને આ બધા જ જિલ્લા, બધા જ તાલુકા ઉપર જે છે તે વરસાદ છોતરા કાઢશે। ટૂંકમાં જે પણ વિસ્તારોમાં મિત્રો અહીંયા તમે રેડ એલર્ટ જોઈ રહ્યા છો, રેડ એલર્ટ એટલે કે મિત્રો 10 ઇંચ સુધીના વરસાદો પણ તોફાની મચી શકે, અને જે ઓરેન્જ એલર્ટ જોઈ રહ્યા છો તેની ત્યાર પછી મિત્રો જે ઓરેન્જ એલર્ટ લાગુના વિસ્તારો છે ત્યાં તો ગુજરાત રાજ્યમાં 5 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદો છોતરા કાઢશે તેવું લાગી રહ્યું છે। બાકીના પણ વિસ્તારો વિશે મિત્રો વાત કરી લે તો જોઈ લો બાકીના જે વિસ્તારો છે, જેમ કે દાહોદ, પંચમહાલ, ખેડા, અમદાવાદ, આ બધા વિસ્તારોની અંદર વરસાદના હાઈ ઓરેન્જ અને યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે। ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા અને પાટણમાં પણ જોઈ લો તો યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે, અને યલો એલર્ટ વાળા ભાગોમાં પણ વરસાદના મધ્યમથી ભારે લેવલના સિગ્નલો મળી રહ્યા છે। આટલું જ નહીં, સૌરાષ્ટ્રની અંદર પણ જોઈ લો તો ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને સોમનાથ લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ। ઉત્તર ગુજરાતમાં પણ જોઈ લો તો 27 તારીખ દરમિયાન સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં તોફાની વરસાદના ઓરેન્જ એલર્ટ છે। આમ બીજો નકશો જોઈ લો તો મિત્રો આ બીજા નકશામાં પણ મેં તમને જે એલર્ટો જણાવ્યા તે અનુસાર ગુજરાતમાં તબાહી મચી રહી છે। તો મિત્રો
આ બધા જ વિસ્તારોની અંદર આગામી 24 કલાક માટે ગુજરાત રાજ્યમાં અતિભારે વરસાદનું એલર્ટ છે. બીજા નંબર ઉપર એક મોટો નકશો મિત્રો તમને મારે દેખાડવાનો હતો, તે મેં દેખાડ્યો. ત્યાર પછી હવે જોઈ લઈએ કે ગુજરાત રાજ્ય ઉપર જોઈ લો મિત્રો, આ સિસ્ટમ જે આવી ગઈ છે તે આ નકશામાં તમે આરામથી જોઈ શકશો. હવે મિત્રો આ જેટલા પણ આ કેસરી અને પીળા કલરના ભાગો છે, રાતા ભાગો છે, તે ગુજરાત રાજ્ય ઉપર અતિભારે વરસાદની સિસ્ટમ સૂચવે છે. અને આ ગુજરાત રાજ્ય રહેલું છે. ગુજરાત રાજ્ય ઉપર જોઈ લો તો ચારો દિશા તરફથી હવે કાળ સમાન વરસાદની સિસ્ટમ ઘેરાઈ ગઈ છે. અને તેને લઈને મિત્રો છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના પડવાના નોંધાવાની શરૂઆત પણ થઈ ગઈ છે. જે આ નકશામાં તમને દેખાડીએ, આ આંકડાઓ જે સામે આવ્યા તે અનુસાર વલસાડની અંદર ટોટલ વરસાદ 11 ઇંચનો પડી ગયો છે, જેમાં કપરડામાં 6 ઇંચ અને વાપીની અંદર 5 ઇંચ વરસાદ પડ્યો છે. નવસારીની અંદર પણ મિત્રો ટોટલ જોવા જઈએ તો નવસારીની અંદર પણ મિત્રો 5 ઇંચથી વધારે વરસાદ પડ્યા છે. સુરત, ભરૂચ, ડાંગ આ બધા વિસ્તારોમાં ટૂંકમાં જે દક્ષિણીય ગુજરાતના ભાગો છે મિત્રો, આ જે દક્ષિણીય ગુજરાતના ભાગો ત્યાંથી વરસાદની શરૂઆત થઈ છે. હવે સીધો આ રીતનો મિત્રો ઉપર આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ફેલાઈ જવાનો છે, જેમાં 26 તારીખ દરમિયાન ભારે વરસાદ ગુજરાતમાં પડ્યા છે. અને હવે 27 તારીખ દરમિયાન પણ ગુજરાત રાજ્ય ઉપર તોફાની અતિ ભયંકર વરસાદને લઈને જે છે તે મિત્રો સિગ્નલો મળી રહ્યા છે, જેને લઈને ગુજરાતીઓ તૈયારી રાખજો. તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની અંદર આગળ વાત કરીએ અને જોઈ લઈએ એકો એક વિસ્તારો વિશે વાત કરી લઈએ કે ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાની અંદર અને કયા કયા ગામડાઓની અંદર વરસાદ છોતરા કાઢશે. બધા જ વિસ્તારો વિશે જોઈ લઈએ. તો સૌથી પહેલા તો મિત્રો જોઈ લો કે આ જે સૌથી મોટી ઘાતક સિસ્ટમ અત્યારે હાલ આ ગુજરાત ઉપર બનેલી છે, તેને કારણે જ વરસાદ ફૂંકાઈ રહ્યો છે. અને આ સિસ્ટમ ક્યાંથી આવી છે તો મિત્રો બંગાળની ખાડીની આ સિસ્ટમ છે. 2 દિવસ પહેલા આ સિસ્ટમ અહીંયા હતી, તે આ રીતની આગળ વધીને આ મોટી સિસ્ટમે ઘેરાવો લીધો, જે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય ઉપર આગામી 24 કલાક મંડાણ નાખશે. અને તેને લઈને 27 તારીખ દરમિયાન વહેલી સવારે 7 વાગ્યાથી લઈને 5 વાગ્યાથી લઈને સાંજના મિત્રો 12 થી 1 વાગ્યા સુધી ગુજરાત રાજ્યમાં તોફાની અતિ ભયંકર વરસાદની જે છે તે આગાહીઓ અહીંયા જે છે તે મિત્રો સામે આવી રહી છે. જે મોડલ એની અંદર વેધર મોડલો જે સામે આવી રહ્યા છે, જેમ કે GFS વેધર મોડલ અને આઇકોન વેધર મોડલ, તે અનુસાર જોઈએ તો આ બધા જ વેધર મોડલો અનુસાર ગુજરાત રાજ્યમાં તબાહી મચાવનારા તોફાની વરસાદ જે છે તે ગુજરાત રાજ્યને ઘેરશે. તેના વિશે વાત કરીએ એક પછી એક મિત્રો બધા જ વિસ્તારો વિશે. સૌથી પહેલા મધ્ય ગુજરાતની વાત કરીએ, કારણ કે મધ્ય ગુજરાત ઉપર જ વધારે વરસાદનું ઘાતક જે છે તે સંક્રમણ રહેવાનું છે. તેમાં પણ અમદાવાદ લાગુના જે વિસ્તારો છે ત્યાં તો રાત્રિના સમયગાળા દરમિયાન કાળ સપાતો વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં જોઈ લો મિત્રો આ બધા જ વિસ્તારો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો છે, તેમાં ખાસ તમે જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા દાહોદના વિસ્તારોથી લઈને ગોધરા, લુણાવાડાના વિસ્તાર, કપડવંજ, નડિયાદ, મહીસાગર, ખેડા, અમદાવાદ, ધોળકા, વિરમગામ અને જે મિત્રો ડાકોર, દ્રસ્કોઈ અને બાપુનગર લાગુના ઝોન છે, જે વિસ્તારો છે, આ બધા ભાગોની અંદર રીતસરનું મેઘ તાંડવ થશે. અને મિત્રો કહી શકો કે આ બધા ભાગોની અંદર જે મિત્રો આ તમે જોઈ શકો, આ રેડ થી લઈને આ વ્હાઇટ ઝોન જે દેખાઈ રહ્યા છે તે અતિ ભારે વરસાદની સિસ્ટમ છે. અને તે ભાગોની અંદર તો ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાકની અંદર જે છે તે 10-10 ઇંચના અને અતિવૃષ્ટિ ટાઈપના વરસાદો પણ જોવા મળશે. તો તૈયારીઓ રાખજો ખેડૂતો. જ્યારે મિત્રો આ ભારે વરસાદના રાઉન્ડ આવતા હોય છે ત્યારે ચેતવણી આપવામાં આવતી હોય છે, પરંતુ ઘણા બધા લોકો જે છે તે માહિતીને ખોટી ગણાવીને ભરોસો દેખાડતા નથી. પછી મિત્રો જ્યારે અતિવૃષ્ટિ થાય છે ત્યારે ખેડૂતોને રડવાના દિવસો આવે છે. તો અગાઉ તૈયારી રાખવી જોઈએ, કારણ કે આ વરસાદને લઈને છેલ્લા 10 દિવસથી મિત્રો ચેતવણી આપવામાં આવી રહી છે. અને આજથી મિત્રો હવે તેની સિસ્ટમ તબાહી મચાવતી શરૂ પણ થઈ ગઈ છે. જેને લઈને જોઈ લઈએ ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે. તો ઉત્તર ગુજરાતમાં પણ આજે તોફાની વરસાદના સિગ્નલો, જેમાં મહેસાણા, વડનગર, હિંમતનગર, પ્રાંતિજ, માણસા, મોઢેરા, ચાણસમા, પાટણ, સિદ્ધપુર અને હારીજ આટલા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ 10 ઇંચ પ્લસનો વરસાદ, એટલે કે 10 ઇંચ કરતાં વધારે વરસાદ આવી શકે. અને બાકીના જે વિસ્તાર છે, જેમ કે દિયોદરથી લઈને સુઈગામ, થરાદ, ધાનેરા પંથક, ડીસા પંથક, ભાટસણ, પાલનપુર, ત્યાંથી જમણી તરફ જોઈ લઈએ તો અંબાજી લાગુના સેન્ટરો, નીચે આવીએ તો ખેડબ્રહ્મા, હિંમતનગર, મોડાસા, માણસા, અરવલ્લી, પંચમહાલ આ બધા વિસ્તારોની અંદર મધ્યમથી હળવા જે છે તે છૂટા છવાયા ઝાપટાઓ મિત્રો અથવા તો કહી શકો કે 2 થી 3 ઇંચના છૂટાછવાયા વરસાદો જોવા જે છે તે મિત્રો મળી શકે. તો આ મિત્રો માહિતી થઈ ગઈ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને લઈને. ત્યાંથી મિત્રો હવે જે છે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને લઈને પણ વાત કરવાની છે, કારણ કે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર પણ ગુજરાત રાજ્યમાં જે છે તે તબાહી મચવાની શરૂઆત થઈ જવાની છે. જેને લઈને જે વરસાદના સિગ્નલો મળી રહ્યા છે તે અનુસાર જોઈએ તો ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદના ઝોન બની રહ્યા છે. દક્ષિણ ગુજરાતની અંદર ખાસ જોઈ લઈએ વેધર મોડલ આઇકોન અનુસાર અને વેધર મોડલ અનુસાર. તો મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોમાં તો અતિ ભયંકર વરસાદ જે છે તેને લઈને હવામાન ખાતા દ્વારા સિગ્નલો પણ આપી દેવામાં આવ્યા છે, જેમાં દક્ષિણ ગુજરાતનો ભાગ તો મિત્રો રીતસરનો પાણીમાં ગરકાવ થતો જોવા મળી રહ્યો છે. જોઈ લો બોડેલી લાગુના વિસ્તારોથી લઈને મિત્રો છોટાઉદેપુર છે, ખંભાત છે, આણંદના વિસ્તારોથી લઈને ભરૂચ, રાજપીપળા, નીચે આવી તો ઉમરપાડા, ડેડિયાપાડા, સુરત, વ્યારા, નવસારી, આહવા, ડાંગ, વલસાડ, સાપુતારામાં તો મિત્રો આગામી કલાકોમાં તૂટી પડશે વરસાદ.
વરસાદ, જેમાં વલસાડ અને નવસારી લાગુમાં તો મિત્રો 12 ઇંચના વરસાદ અત્યારથી શરૂ પણ થઈ ચૂક્યા હશે, કારણ કે ગઈકાલે પણ 6 ઇંચ વરસાદ પડ્યો હતો અને આજે અને આવતીકાલે પણ 6 ઇંચના વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. તો મિત્રો ખાસ આ તો થઈ ગઈ વાત કે કયા કયા જિલ્લામાં કેટલું એલર્ટ છે. ત્યાંથી આગળ સૌરાષ્ટ્ર વિશે પણ માહિતી આપીએ તો જોઈ લો, આ સિસ્ટમ જે છે તે સૌરાષ્ટ્ર ઉપર પણ ઘેરાવો બનાવી રહી છે, જેને કારણે સૌરાષ્ટ્રની અંદર પણ આજે અતિ ભારે જે છે મિત્રો તોફાની વરસાદ જોવા મળી શકે, કારણ કે સૌરાષ્ટ્ર ઉપર પણ મિત્રો આ સિસ્ટમ અત્યારે બની ગઈ છે, જેને લઈને બધા જ જિલ્લાઓની અંદર જેમ કે ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારિકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી, બોટાદ લાગુના વિસ્તારોથી લઈને બધા જ જિલ્લાઓની અંદર, જેમાં મિત્રો કચ્છ જિલ્લા ઉપર પણ જે છે તે તોફાની અતિ ભયંકર લેવલના વરસાદો જે છે તે છોતરા કાઢવાના છે, જેને લઈને મિત્રો જે છે તે તૈયારીઓ રાખવી જોઈશે. કારણ કે હવે મિત્રો જે આ સિસ્ટમ બની છે તેના વિશે આપણે છેલ્લા 5 થી 10 દિવસથી વાત કરી રહ્યા હતા, ત્યારે દરેક લોકોને એવું જણાવવું હતું કે કોઈ સિસ્ટમ આવતી નથી, કોઈ વરસાદ આવતા નથી, પરંતુ મિત્રો આ એક મજાકની વાત નથી, કારણ કે મિત્રો આ એક અતિ ભારે વરસાદના રાઉન્ડો હોય છે, જેની પાછળ ઘણી બધી મહેનત લાગતી હોય છે, સેટેલાઇટ દ્રશ્યો જોઈને અને મિત્રો જે કંઈ પણ અભ્યાસ થતો હોય છે તે બધી માહિતી જાણીને પછી તમારા સુધી આગાહી આપવામાં પહોંચાડવામાં આવતી હોય છે. તો આગાહીને મિત્રો મજાક સમજીને જે લોકો લેશે તેને ભારે નુકસાન થઈ શકે, કારણ કે જ્યારે વાવાઝોડા આવતા હોય છે, અતિવૃષ્ટિ થતી હોય છે, ત્યારે આગાહી તો અગાઉ આપવામાં આવતી જ હોય છે. એવું બની ના શકે મિત્રો કે કોઈ સિસ્ટમ બને નહીં અને અગાઉ વરસાદ આવે, પરંતુ લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક મિત્રો આ વસ્તુને મજાકમાં લેવામાં આવતી હોય છે. તો મિત્રો આ વસ્તુને ખાસ મજાકમાં લેવી ના જોઈએ, તૈયારીઓ રાખવી જોઈએ કે જેથી કરીને મિત્રો આપણે બચી શકીએ, કારણ કે જે સિસ્ટમો હોય છે તેને આધારે જ વરસાદ આવતા હોય છે અને જે રીતની સિસ્ટમ બનતી હોય છે તે રીતની માહિતી આપણી આ ચેનલના માધ્યમથી અમે તમને પહોંચાડતા હોઈએ છીએ. તો સૌથી પહેલા મિત્રો આ ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા છો, શું માહિતી ગુજરાતની આપણી આ ચેનલ છે, આને સબસ્ક્રાઇબ કરજો, જેથી દરરોજની હવામાન માહિતી કે જે હું મૂકીશ તે તમારા સુધી પહોંચી જાય, તમને મળી જાય. તો હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવ્યો છે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરીને તમારા મિત્રો સાથે શેર કરજો. આપણે મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી દરેક લોકો આજ માટે રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.